Hi friends, good morning. Myself Vipul Patel on behalf of Merchant Engineering Electrical Department. ઓકે, આપણે આજે થર્ડ સેમિસ્ટરનો સબ્જેક્ટ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન એ સબ્જેક્ટમાં જે આપણો કન્ટિન્યુ ટોપિક હતો ચેપ્ટર નંબર 9 ધ ડિરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી એટલે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એનું એક લેક્ચર પ્રથમ લેક્ચર આપણે જોઈ ગયા છીએ કે રાજ્ય નીતિના માર્ગદર્શન સિદ્ધાંતો કયા છે, એ કયા કયા સિદ્ધાંતો ઉપર કામ કરે છે. એ જોયું હતું આપણે ઉદારવાદી સિદ્ધાંતો, ગાંધીવાદી સિદ્ધાંતો, એ 3 સિદ્ધાંતો ઉપર કામ કરતું હતું. એના એ ચેપ્ટરનું આજે લેક્ચર નંબર 2 કન્ટિન્યુ કરીશું. ઓકે, તો જોઈએ છીએ લેક્ચર નંબર 2માં આજે આપણે શું કરીશું. તો એ છે ઇમ્પ્લિમેન્ટેશન ઓફ ડિરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી એટલે રાજ્ય નીતિના માર્ગદર્શન સિદ્ધાંતોને ઇમ્પ્લિમેન્ટ કઈ રીતે કરવા. આગળ આપણે જોઈએ કે કયા કયા રાજ્ય નીતિના માર્ગદર્શન સિદ્ધાંતો હતા. ઓકે, તો એમાં જ એઝ મેન્શન અર્લિયર unlike the fundamental right which are guaranteed by the Constitution of India, the directive principle do not have legal action and cannot be enforced by court of law. એટલે કે કોર્ટ અને ભારતના જે રાજનીતિના માર્ગદર્શન સિદ્ધાંતો છે એ કોર્ટ દ્વારા એન્ફોર્સ ના થઈ શકે. However, the state is making every effort to implement the directive principle as many sector as the possible. એટલે કે રાજ્યના શક્ય એટલા સારા અને સફળ પ્રયાસો કરશે કે રાજ્યની એના માર્ગદર્શન સિદ્ધાંતોનું પાલન કરાવવાનું. The noteworthy implementation is the sixth constitutional amendment of 2002 inserted a new article, Article 21, making the free education of the children below the underage 40 compulsory. એટલે કે જે 62મો સુધારો હતો 2002માં એને આપણે એડ કરવામાં આવ્યું છે આર્ટિકલ 21A, જે આપણે આગળ ભણી ગયા છે કે 14 વર્ષથી નીચેના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવાનું જવાબદારી રાજ્ય સરકારની છે. એ જે બંધારણમાં સુધારો કરવામાં આવેલો હતો 62માં 2002માં રાજ્ય સરકારની જવાબદારી છે કે દરેક 14 વર્ષથી નીચેના બાળકોને ફ્રી મફત અને ફરજિયાત શિક્ષણ આપવાનું. ફોર એક્ઝામ્પલ, ધ Taxation Inquiry Commission 53-54 was asked to examine the state tax structure and to suggest the measure reduce the inequality of income tax, wealth and some other related subject. એટલે કે ઉદાહરણ તરીકે આપેલું છે કે 1953-54નું જે ટેક્સ કમિશન હતું કે એને સજેસ્ટ કર્યું હતું કે આજે આવકમાં અસમાનતા છે એ શેના લીધે છે કે જો ટેક્સ ભરીએ છીએ એનું ઇનઇક્વલ સ્ટ્રક્ચર છે એટલે ટેક્સ રિડ્યુસ કરવા માટેની ભલામણ કરવામાં આવી. The Industrial Development and Regulation Act 1954 and the establishment of the Monopolies Inquiry Commission in 65 were aimed to achieve the objective outlined by the Taxation Inquiry of Commission. એટલે કે આ રીતનું ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ માટેનું ટેક્સ રિડ્યુસ કરવા માટેની ભલામણ કરવામાં આવી. The Monopoly Commission made probing inquiry in the cause and extend the concentration of economic power in private hand and the factor responsible for monopoly tendencies in the national economy and their social consequence. એટલે કે સામાજિક વિકાસ માટે આ જે કમિશનોએ ભલામણ આપી તેમાં સુધારો વધારો કરવાની જરૂર પડી. Similarly, in the early years of the 1954 land reform legislation was enacted to establishment intermediaries and the zamindari system, and now land both rural and urban are subject to ceiling and surplus land has gone to the weaker section of the community. એટલે કે 1950 જે જમીન સુધારોનો કાયદો હતો એના અનુસાર શું કરવામાં આવ્યું કે જે બિનઉપયોગી જમીનો ને બધું છે એ સરકાર શું કરશે
કે જે વીકર સેક્શન છે, નબળી આર્થિક વિકાસ જેનો નબળો હોય એ લોકોના સુધારા માટે એ જમીનમાં કામ કરશે. તો આ રીતનું એક લેન્ડ રિફોર્મ સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવેલું હતું. ઓકે, એના પછી છે in compliance with such law, many states has enacted separate state act to prevent the constitution of land holding and fixed selling of individual owner. એટલે કે દરેક રાજ્ય જુદા જુદા જમીન કાયદાઓ બનાવી શકે છે અને એમાં એ લોકો ઇમ્પ્લિમેન્ટ કરી શકે. A large number of law have been acted implemented the organization of village panchayat as unit of self government. એટલે કે એ જે નિયમો છે ગ્રામ પંચાયતો અને લોકલ સરકાર દ્વારા લાગુ પડી જાય. ફોર રેઝિંગ ધ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ આર્ટિકલ 47 એટલે કે લોકોનું જીવન ધોરણ ઊંચું કરવા માટે ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એડોપ્ટેડ ફર્સ્ટ એવર લાર્જ સ્કેલ પ્રોગ્રામ કોલ્ડ કોમ્યુનિટી ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ઇન 1952 ફોર રૂરલ reconstruction in the field of communication, transport, housing facility, sanitization, agriculture and એજ્યુકેશન. એટલે કે જે 14મો આર્ટિકલ છે કે જેમાં લોકોનું જીવન ધોરણ ઊંચું કરવા માટે રાજ્ય સરકારે પ્રયત્ન કરવા જોઈએ એના એકોર્ડિંગ 1992માં એક કોમ્યુનિટી ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યો હતો. તો એમાં શું થશે કે ગામડાના લોકોનું જીવન ધોરણ ઊંચું લાવવા માટે કોમ્યુનિકેશન, ટ્રાન્સપોર્ટેશન, હાઉસિંગ ફેસિલિટી, સેનિટાઇઝેશન, એગ્રીકલ્ચર અને એજ્યુકેશન આ બધી સિસ્ટમો સુધારો કરવા માટે રાજ્ય સરકાર પ્રયત્ન કરશે. નેસેસરી લીગલાઇઝેશન has been enacted to protect place and monuments of national importance. એટલે કે જરૂરી કાયદાકીય સુધારા બી કરવા પડશે. As to the separation of the executive form of judiciary, Article 50, most of the state have taken legislative measures. Steps have been taken to assist and give free legal aid to needy village people. એટલે કે આર્ટિકલ 50 મુજબ લોકોને કાનૂન મફતમાં કાનૂની સલાહને મળી શકે એ ટ્રાય કરશે. લાસ્ટલી ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા હેઝ ઇનેક્ટેડ ધ નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એટલે જેને અત્યારે નરેગા અથવા મનેરેગા તરીકે મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ કહેવામાં આવે છે અથવા એ નરેગા છે. ટુ એન્શ્યોર ધ અંડર રૂલ ડે ઓફ વર્ક આસિસ્ટન્ટ to rural people, which is community to right to work, enhance the directive principle of સ્ટેટ પોલિસી ઓફ ઇન્ડિયન ગવર્મેન્ટ. એટલે કે આ જે જુદી જુદી રાજ્ય સરકાર અથવા તો સ્ટેટ ગવર્મેન્ટની પોલિસી છે જે સામાજિક અને આર્થિક રીતે નબળા લોકોને જુદી જુદી રીતે સહાય કરી શકે છે જેથી એમના જીવન ધોરણ ઊંચો લાવવાનો પ્રયત્ન કરી શકીએ છીએ. ઓકે, તો આટલું આપણા આ ચેપ્ટર છે ધ ડિરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી, રાજ્ય નીતિના માર્ગદર્શન સિદ્ધાંતો આપણે જોયા. એમાં જુદા જુદા 36થી 51 સુધીના જુદા જુદા આર્ટિકલો આવે છે. એ દરેક આર્ટિકલમાં શું શું છે એ આપણે યાદ રાખવાનું. એ ક્યાંથી લેવામાં આવ્યું છે, કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યું છે તો એ ખ્યાલ હોવો જોઈએ. આપણે શરૂઆતમાં જોયું હતું કયા દેશના બંધારણ લેવામાં આવ્યું છે તો આયર્લેન્ડ. ઓકે, પછી એમાં શું શું કયા કયા પ્રિન્સિપલ આવે છે, પછી એ કઈ રીતે કયા કયા 3 સિદ્ધાંતો ઉપર કામ કરે છે તો જે આપણે આગળ જોઈએ સોશિયાલિસ્ટ ડિરેક્ટિવ્સ એટલે કે સમાજવાદ સિદ્ધાંતો, ગાંધીવાદી સિદ્ધાંતો, ગાંધીયન ડિરેક્ટિવ અને લિબરલ ઇનએક્ચ્યુઅલ ડિરેક્ટિવ્સ એટલે ઉદારવાદી સિદ્ધાંતો. આ 3 સિદ્ધાંતો ઉપર રાજ્ય નીતિના માર્ગદર્શન સિદ્ધાંતો કામ કરે છે. એ ભાગ નંબર બંધારણના ભાગ નંબર 4માં 36થી 41 સુધીના આર્ટિકલમાં આવે છે. બરાબર, પછી એમાં કઈ કઈ ફેસિલિટી આવે છે, કયા આર્ટિકલમાં શું આવે છે એ બી આપણે જોઈતું. તો એમાં જુદા જુદા 1 બાય 1 ફરી જોઈ લઈએ આપણે. પ્રિવેન્શન ઓફ ચાઇલ્ડ એક્સક્લુઝન, એક્સપ્લોશન ઓફ વર્કર એટલે કે બાળમજૂરીનો પ્રતિષેધ, પછી લોકોને સમાન વેતન મળી રહે એ માટે, પછી વિલેજ પંચાયતોની રચના કરવી,
જે સંપત્તિ છે કુદરતી સંપત્તિ એને સમાન રીતે વહેંચણી કરવી. પછી જે 21મો આર્ટિકલ હતો એને આપણે સુધારીને આમાં મૂક્યો છે 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ મળી રહે. પછી માદક પદાર્થોનું જે સેવન થતું હોય એના ઉપર પ્રતિબંધ મૂકવાની જવાબદારી સરકારની છે. પછી પર્યાવરણ અને વન્યજીવોનું રક્ષણ કરવાની પણ રાજ્ય સરકારની જવાબદારી છે. પછી પ્રોટેક્શન ઓફ માઉન્ટેન પ્લેસ એન્ડ ઓબ્જેક્ટ ઓફ હિસ્ટોરિકલ આર્ટિસિસ એટલે કે જે ઐતિહાસિક ઇમારતો સ્મારકો છે એનું બધાનું રક્ષણ કરવાની જવાબદારી છે. પછી છેલ્લો હતો આર્ટિકલ એટલે કે જે સેન્ટ્રલ ગવર્મેન્ટ અથવા સંઘ સરકારે જે આંતરરાષ્ટ્રીય સંધિઓ કરી હોય અથવા તો એને ટ્રીટી કહેવાય એ કર્યું હોય તો એ આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી માટે રાજ્ય સરકાર એમને સંપૂર્ણપણે મદદરૂપ કરશે. ઓકે, તો આટલું હતું આપણે જે આ ચેપ્ટર નંબર 9 હતું ડિરેક્ટિવ પ્રિન્સિપાલ ઓફ સ્ટેટ પોલિસી. એમાં અત્યાર સુધી આટલું રાખીશું. નેક્સ્ટ લેક્ચરમાં આગળનું ચેપ્ટર જોઈશું. બરાબર, તો અહીંયા આપણું જે ચેપ્ટર નંબર 9 છે એ 2 લેક્ચરમાં ફિનિશ થાય છે. ઓકે, થેન્ક યુ.